મિત્રો, દેવી લક્ષ્મી કહે છે કે જે સ્ત્રીઓ સવારે 6 થી 9 વાગ્યાની વચ્ચે પોતાના ઘરમાં ઝાડુ મારે છે તેમણે સાવધાન રહેવું જોઈએ. આ ભૂલ તમારા પતિને ગરીબ બનાવી શકે છે અને ગરીબીને તમારા ઘરમાંથી ક્યારેય બહાર જવા દેતી નથી. મિત્રો, બિહારના એક નાના ગામમાં રાધા નામની એક સ્ત્રી રહેતી હતી. તે દેવી લક્ષ્મીની ખૂબ મોટી ભક્ત હતી. તે દરરોજ સ્નાન કરતી, ઘર સાફ કરતી અને દેવી લક્ષ્મીની પ્રાર્થના કરતી. જ્યારે તેનો પતિ દરરોજ કામ કરતો, પરંતુ આ બધું હોવા છતાં તેના ઘરમાં ગરીબી યથાવત રહી. ભલે તે ઘરની સફાઈ પર ખાસ ધ્યાન આપતી, તે દરરોજ ઝાડુ મારતી અને એક દિવસ તે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરી રહી હતી. દરમિયાન દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની બાજુમાં હસતી શેષનાગના પલંગ પર બેઠી આ બધું જોઈ રહી હતી. પછી દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું, હે ભગવાન, આ સ્ત્રી આપણી ખૂબ જ ભક્ત છે અને સખત મહેનત કરે છે, પરંતુ તેમ છતાં તેના ઘરમાં ગરીબીનો કોઈ ઉકેલ આવતો નથી, કારણ કે તેને ઝાડુ મારવાના સાચા નિયમો ખબર નથી. ઝાડુ મારવાનો શુભ સમય કયો છે? અને આ કળિયુગમાં સ્ત્રીઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે ઝાડુ મારે છે, તેથી જ તેમના ઘરમાં ગરીબીનો ઉકેલ આવતો નથી. પછી ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, કૃપા કરીને હવે જાઓ અને આ સ્ત્રીને ઝાડુ મારવાનો શુભ સમય અને યોગ્ય સમયે ઝાડુ મારવાના ફાયદા શીખવો, કારણ કે ઝાડુ તમારું પ્રતીક છે. તમે પોતે ઝાડુમાં રહો છો. આવું થાય છે. પછી દેવી લક્ષ્મી કહે છે, ઠીક છે, જેમ તમારી ઈચ્છા પ્રભુ. આ સાથે દેવી લક્ષ્મી અદૃશ્ય થઈ જાય છે અને અચાનક સ્ત્રીની બાજુમાં દેખાય છે. દિવ્ય પ્રકાશ ફેલાવે છે. સ્ત્રી દેવી લક્ષ્મીને વ્યક્તિગત રૂપે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને હાથ જોડીને ઊભી રહે છે. પછી દેવી લક્ષ્મી કહે છે, દીકરી, તું અમારી ખૂબ મોટી ભક્ત છે અને તું ખૂબ મહેનત કરે છે, છતાં તારા ઘરમાં ગરીબી હજુ પણ દૂર નથી થઈ રહી. તો દીકરી, આજે હું તને કહીશ કે તારા ઘરમાં ગરીબી કેમ દૂર નથી થઈ રહી અને ઝાડુ મારવાનો શુભ સમય કયો છે અને કયો નથી. કારણ કે દીકરી, તારા ઘરમાં ગરીબી ખોટા સમયે ઝાડુ મારવાથી થાય છે. તું યોગ્ય સમયે ઝાડુ મારતી નથી અને તને ખબર નથી કે ક્યારે શુભ છે અને ક્યારે અશુભ છે. હું આજે તને આ વિશે કહીશ કારણ કે હું પોતે ઝાડુમાં રહું છું. જો સ્ત્રીઓ યોગ્ય સમયે ઘર સાફું નથી કરતી, તો હું ગુસ્સામાં આવા ઘરો છોડી દઉં છું, તેમને સતત ગરીબી અને દુઃખ સાથે છોડી દઉં છું. આવી સ્ત્રીઓના પતિ ક્યારેય સમૃદ્ધ થતા નથી. તેમના પતિઓ ક્યારેય તેમની નોકરી, વ્યવસાય કે પોતાના વ્યવસાયમાં સફળ થતા નથી. તો દીકરી, હું તમને કહીશ કે સાવરણી તમને કેવી રીતે ધનવાન બનાવી શકે છે, જ્યારે તમારી બેદરકારી તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે. તો દીકરી, અમે જે કંઈ કહીએ છીએ તે ધ્યાનથી સાંભળો. સવારનો તે પવિત્ર સમય છે જ્યારે ઠંડી પવન ફૂંકાય છે અને સૂર્યના પહેલા કિરણો પૃથ્વીને સ્પર્શે છે. મંદિરોમાંથી ઘંટનો મધુર અવાજ નીકળે છે અને પક્ષીઓનો કિલકિલાટ સમગ્ર વાતાવરણને દૈવી સંગીતમાં પરિવર્તિત કરે છે. આ શુભ સમય દરમિયાન ઘરની સ્ત્રીઓ જાગે છે, સ્નાન કરે છે અને પછી પોતાના સાવરણી ઉપાડે છે. તમને લાગશે કે દીકરી, તેઓ ફક્ત ઘરની સફાઈ કરી રહ્યા છે, પરંતુ સત્ય એ છે કે તેઓ ફક્ત ધૂળ અને કચરો જ દૂર કરી રહ્યા નથી, પરંતુ પોતાનું ભાગ્ય પણ ઉજ્જવળ કરી રહ્યા છે. તેઓ તેમના પતિની પ્રગતિનો માર્ગ સાફ કરે છે અને આખા ઘરનું ભાગ્ય સુધારે છે. પરંતુ દીકરી, ઝાડુ કરતી વખતે એક નાની ભૂલ કે થોડી બેદરકારી ઘરની દેવી લક્ષ્મીને ગુસ્સે કરી શકે છે. આ જ કારણ છે કે અપાર મહેનત છતાં સંપત્તિ ટકતી નથી. તમારું પર્સ હંમેશા ખાલી લાગે છે અને ઘરમાં સમૃદ્ધિ રહેતી નથી. આજે હું તમને એક રહસ્ય કહેવા આવ્યો છું, જે તમે અજાણતા રોજ કરો છો, અને આ જ આદતો તમારા ઘરમાં ગરીબીનું કારણ બની જાય છે. જો તમે ઈચ્છો છો કે સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા તમારા ઘરમાં રહે, તો હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો, કારણ કે આ જ્ઞાન તમારા આખા જીવનને બદલી શકે છે. સૌપ્રથમ આ વાત ધ્યાનમાં રાખો, દીકરી, સવારે જમીન સાફ કરવી એ કોઈ સરળ સફાઈ કાર્ય નથી. તે એક પવિત્ર કાર્ય છે જે તમારા ભાગ્ય અને તમારા ઘરની આધ્યાત્મિક ઉર્જા સાથે સીધું જોડાયેલું છે. સૂર્યદેવના પ્રથમ કિરણો સવારે વહેલા પૃથ્વી પર પડે છે. તે સમય લગભગ 6 કે 7 વાગ્યાનો સૌથી શુભ અને પવિત્ર માનવામાં આવે છે. અને જો કોઈ સ્ત્રી તે સમયે પોતાનું ઘર સાફ કરે છે, તેથી તે ફક્ત ગંદકી જ દૂર કરતું નથી, પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ બહાર કાઢે છે. બદલામાં સકારાત્મક ઉર્જા, પવિત્રતા અને મારી હાજરી ઘરમાં વહેવા લાગે છે. દીકરી, આ તે સમય છે જ્યારે હું પોતે એવા ઘરોમાં રહું છું જ્યાં યોગ્ય વિધિ અનુસાર ઝાડુનો ઉપયોગ કરવામાં આવે છે.
દીકરી, પરંતુ જો આ પવિત્ર સમય દરમિયાન ઘરની સ્ત્રીઓ આળસુ રહે છે, મોડી રાત સુધી જાગે છે અને ઝાડુ મારવાનું મુલતવી રાખે છે અને ક્યારેક 11 વાગ્યે, ક્યારેક બપોરે 12 વાગ્યે અથવા સાંજે ઝાડુ મારે છે, તો સમજવું કે તેઓ પોતે જ મને તેમના ઘરની બહાર નીકળવાનો રસ્તો બતાવી રહી છે. પછી તે જ સ્ત્રીઓ ફરિયાદ કરે છે, ઘરમાં સમૃદ્ધિ કેમ નથી? પૈસા કેમ ટકતા નથી? સુખ અને શાંતિ કેમ નથી રહેતી? પરંતુ દીકરી, જ્યારે ખોટા સમયે કાર્યો કરવામાં આવે છે ત્યારે પરિણામો સમાન હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો, ઝાડુ મારવાનો સૌથી શુભ સમય કયો છે? તો મારી વાત ધ્યાનથી સાંભળો. શ્રેષ્ઠ સમય સવારે 6 થી 8 વાગ્યા સુધીનો છે. આ સમય ફક્ત સફાઈ માટે નથી, પણ તમારા ઘરનું ભાગ્ય વધારવા માટે પણ છે. જો તમે ઈચ્છો છો કે તમારા પતિનું નસીબ મજબૂત રહે, તેમનું આયુષ્ય લાંબુ રહે અને તમારા ઘરમાં ખુશીઓ અને સમૃદ્ધિ આવે, તો આ નિયમ ક્યારેય ભૂલશો નહીં. જો કોઈ કારણોસર તમે 6 કે 7 વાગે ઝાડુ ન લગાવી શકો, તો તમે 8 વાગ્યા સુધી ઝાડુ કરી શકો છો. પરંતુ જો તમે તેમાં પણ વિલંબ કરો છો, તો સમજો કે સૌભાગ્ય ધીમે ધીમે દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે. દીકરી, હવે બીજી એક મહત્વપૂર્ણ વાત સાંભળો. ઘણી સ્ત્રીઓ પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી ઝાડુ કરે છે, પરંતુ પછીથી તેને ઉપાડીને ખૂણામાં મૂકી દે છે. વાસ્તુશાસ્ત્ર આને ગંભીર પાપ માને છે. ઝાડુ ક્યારેય ઊભું ન રાખવું જોઈએ, કારણ કે તે ઘરની સમૃદ્ધિને અવરોધે છે અને મને ગુસ્સે કરે છે. જો તમારા ઘરમાં ઝાડુ ઊભું રાખવામાં આવે છે, તો સમજો કે તમે તમારા પોતાના હાથથી ગરીબી, દુઃખ અને દુઃખને આમંત્રણ આપી રહ્યા છો. ઝાડુ કોઈ સામાન્ય વસ્તુ નથી, તે મારું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે તમે તેને દિવાલ સાથે, દરવાજા પાસે અથવા ખૂણામાં ટેકવીને છોડી દો છો, ત્યારે તે મારું અપમાન કરવા જેવું છે. તેની અસરો તરત જ દેખાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે, બિનજરૂરી તકરાર થાય છે, અશાંતિ ફેલાય છે, દુષ્ટ શક્તિઓનો પ્રભાવ વધે છે અને ખોટા લોકો આવવા લાગે છે. મારી દીકરી, ઘણી સ્ત્રીઓ અજાણતા બીજી મોટી ભૂલ કરે છે. તમે પણ તે કરી શકો છો, પરંતુ કોઈ વાંધો નથી, ભૂલો માણસો દ્વારા જ થાય છે. શાણપણ ભૂલને સમજવું અને તેને સમયસર સુધારવું, એમાં રહેલું છે. ઝાડુ ક્યારેય બહારના લોકોને ન બતાવવું જોઈએ. આ શરમની વાત નથી, પરંતુ એક મહત્વપૂર્ણ વાસ્તુ નિયમ છે. ઝાડુ જેટલું છુપાવેલું હશે, તેટલું સારું. ઝાડુ જોવામાં કોઈ નુકસાન નથી, પરંતુ જો બહારથી કોઈ મહેમાન પણ, પરિવાર હોય, પડોશીઓ હોય કે બીજું કોઈ હોય, તેમણે સાવરણી ન જોવી જોઈએ. તે ઘરની સંપત્તિ અને સમૃદ્ધિ પર ખરાબ નજર નાખી શકે છે. દીકરી, આ વાતનો વિચાર કરો. જો તમે સાવરણી ઘરના પહેલા રૂમમાં, દરવાજા પાસે અથવા આંગણામાં છોડી દો છો, તો કોઈ પણ વ્યક્તિ તેને જોશે. આ એક ગંભીર ભૂલ છે. તેથી સાવરણીને હંમેશા નજરથી દૂર રાખો. તેને આંગણામાં કે મહેમાનોની નજરમાં ન રાખો. જેમ સંપત્તિનું પ્રદર્શન ન કરવાનું કહેવામાં આવ્યું છે, તેમ સાવરણી પણ ન રાખો, કારણ કે તે સંપત્તિની દેવીનું પ્રતીક છે. જેટલું તમે તેનો આદર કરશો, તેટલા મારા આશીર્વાદ તમારા ઘર પર વરસશે. તમારી સંપત્તિ બીજાઓને બતાવવાની જરૂર નથી, નહીં તો લોકો ખરાબ નજર કરશે. જેમ મેં તમને પહેલાં કહ્યું હતું, સાવરણી મારું પણ પ્રતીક છે. તે સંપત્તિનું એક સ્વરૂપ પણ છે. તેથી તેને છુપાવીને પણ રાખવી જોઈએ. તેને ક્યારેય બીજાઓ સમક્ષ ન ઉજાગર કરો, નહીં તો ઘરની સમૃદ્ધિ ધીમે ધીમે ઓછી થશે. જો કોઈ સાવરણી પર ખરાબ નજર નાખે છે, તો સમજો કે ઘરની પ્રગતિ અટકી શકે છે. ઘણા લોકો આ સમજે છે અને પોતાની આદતો દ્વારા બીજાઓની સમૃદ્ધિને જાણી જોઈને પ્રભાવિત કરે છે. તેથી સાવરણીને હંમેશા સ્વચ્છ અને સલામત જગ્યાએ છુપાવીને રાખવી જોઈએ. યાદ રાખો કે તેને ક્યારેય બાથરૂમની નજીક કે ગંદકીની આસપાસ ન રાખો. જેમ તમે તમારા પૈસા સ્વચ્છ તિજોરીમાં રાખો છો, તેવી જ રીતે સાવરણીને પણ સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને ખૂબ જ ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. જે મહિલાઓ દરરોજ સમયસર ઘર સાફ કરે છે, તેઓએ આ બાબતોને સમજવી જોઈએ. હવે બીજી એક વાત સાંભળો, જેને લોકો ઘણીવાર અવગણે છે. જો કોઈ સ્ત્રી ગુસ્સામાં, ઉદાસ કે તણાવમાં હોય ત્યારે ઝાડુ મારે છે, તો સાવરણીની અસર આખા ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે. ઝાડુ કાપવું એ ફક્ત સફાઈ નથી, પરંતુ એક સેવા છે. આપણે આપણા ઘર અને પરિવારને શુદ્ધ કરવાની ભાવના રાખવી જોઈએ. જો કે, જો તે સમયે મનમાં સંઘર્ષ, ઉદાસી, ગુસ્સો, તણાવ અથવા નકારાત્મક વિચારો હોય, તો તે લાગણીઓ આખા ઘરમાં ફેલાઈ જશે. આ જ કારણ છે કે કેટલાક ઘરોમાં બહારથી બધું સ્વચ્છ હોવા છતાં લાગણીઓ યોગ્ય ન હોવાને કારણે તણાવ અને અશાંતિ અંદર રહે છે.
સફાઈ કઈ ભાવનાથી થઈ રહી છે, આ ખૂબ મહત્વનું છે. તેથી દીકરી, તમારા ઘરની સ્ત્રીઓને ખુશ રાખો. જો તેમના મન ખુશ હશે તો ઘરનું વાતાવરણ પણ પવિત્ર રહેશે. ઘણીવાર તે સ્ત્રીઓનો વાંક નથી. કેટલાક ઘરોમાં પતિ દારૂ પીધા પછી તેમની પત્નીઓને મારે છે અને હેરાન કરે છે. કેટલીક જગ્યાએ દહેજનું દબાણ હોય છે તો અન્યમાં માનસિક તણાવ હોય છે. આવી પરિસ્થિતિઓમાં મન ખુશ રહી શકતું નથી. પછી ઝાડુ પણ બોજ બની જાય છે. તેથી ઘરનું વાતાવરણ પ્રેમ અને આદરથી ભરેલું હોવું જોઈએ. ઉપરાંત દરેક સ્ત્રીએ સવારે વહેલા ઉઠવાની આદત વિકસાવવી જોઈએ, કારણ કે મોડા ઉઠવાથી આળસ વધે છે અને સમયસર ઝાડુ મારવામાં રોકે છે. દીકરી, જો કોઈ સ્ત્રી સવારે મોડા ઉઠે છે, આળસુ છે અને સમયસર પોતાની ફરજો બજાવતી નથી, તો તેને ધનની દેવી ગણી શકાય નહીં. તેથી તમારા ઘરની સ્ત્રીઓને સવારે વહેલા ઉઠવાની સલાહ આપો. અને જો તમે પોતે એક સ્ત્રી છો તો તમારી ફરજો સમજો અને સમયસર જાગો. ઝાડુ કરો અને તે તમારા હૃદયથી કરો, લાગણીથી કરો, કારણ કે આ તમારા ઘરને શુદ્ધ કરશે અને તમને ક્યારેય ખબર નહીં પડે કે તમારું ભાગ્ય ક્યારે બદલાવાનું શરૂ થશે. હવે હું તમને એક ખાસ ઉપાય કહીશ જે તમારા ભાગ્યને બદલી શકે છે. શ્રદ્ધા અને ભક્તિ સાથે આ ઉપાય કરો. દર સોમવારે ઝાડુ નાખતા પહેલા ઝાડુ પર થોડા કાળા તલ અને ગુલાબનું ફૂલ મૂકો. પછી માનસિક રીતે કહો, હે દેવી લક્ષ્મી, કૃપા કરીને આ ઝાડુનો ઉપયોગ મારા ઘરમાંથી બધી ગરીબી, અશુદ્ધિ અને નકારાત્મક ઊર્જા બહાર કાઢવા અને સુખ અને સમૃદ્ધિને પ્રવેશવા દેવા માટે કરો. આ પછી આખા ઘરમાં ઝાડુ નાખો. કચરા સાથે જમીન પર પડેલા કોઈ પણ તલ અને ગુલાબના ફૂલો ફેંકી દો. થોડા અઠવાડિયામાં તમે પોતે પરિવર્તન જોશો. તમે ઘરનું વાતાવરણ સુધરતું, સંઘર્ષ ઓછો થતો અને સમૃદ્ધિ વધતી અનુભવશો. કારણ કે તે તલ અને ફૂલોની સાથે ગરીબી, દુઃખ અને દુઃખ પણ ઘરમાંથી દૂર થઈ જાય છે. હવે એક બીજી વાત ધ્યાનથી સાંભળો. ઘણી સ્ત્રીઓ મંદિર પાસે ઝાડુ મારે છે, પરંતુ આ ક્યારેય ન કરવું જોઈએ. જો તમારે સવારે 9 વાગ્યા પછી ઝાડુ મારવું પડે તો મંદિર પાસે બિલકુલ ઝાડુ ન કરો. ફક્ત સ્વચ્છ કપડાથી વિસ્તાર સાફ કરો, પરંતુ સાવરણીનો ઉપયોગ ન કરો. મંદિર પાસે ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે અને તે ઘરની પૂજા, શક્તિ અને સકારાત્મક ઊર્જા પર નકારાત્મક અસર કરે છે. તેથી હંમેશા તમારા ઘરમાં મંદિરનો આદર કરો અને ઝાડુને ત્યાંથી દૂર રાખો. હવે એક વધુ મહત્વપૂર્ણ વાત સમજો. જ્યારે તમે ઝાડુ કરો છો અને ઘરની સામે એકઠા થયેલા કચરાને છોડી દો છો, ત્યારે એવું લાગે છે કે તમે ગરીબીને આમંત્રણ આપી રહ્યા છો. તેથી કચરો તરત જ ફેંકી દેવો જોઈએ. ઘણી સ્ત્રીઓ કચરો એક ખૂણામાં છોડી દે છે, જેનાથી ઘરમાં ગંદકી, દુર્ગંધ અને નકારાત્મકતા આવે છે. આવું બિલકુલ ન કરો, કારણ કે હું તમારા ઘરમાં રહી શકું છું. અને સૌથી અગત્યનું, રવિવારે ઝાડુ મારશો નહીં. ઘણા લોકો કહે છે કે તેમની પાસે ફક્ત રવિવારે જ સમય હોય છે, તેથી તેઓ તે દિવસે સફાઈ કરે છે. પરંતુ રવિવારે ઝાડુ મારવાથી આખા અઠવાડિયા દરમિયાન સંઘર્ષ અને અશાંતિ સર્જાય છે. જો ખૂબ જ જરૂરી હોય તો તમે હળવી સફાઈ કરી શકો છો. જો કે રવિવારે આખા ઘરની ઊંડી સફાઈ અને મોપિંગ ન કરવી જોઈએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ હજારો વર્ષોના અનુભવ પર બનેલી પરંપરા છે. યાદ રાખો દીકરી, ઝાડુ મારવું એ ફક્ત સફાઈનું કાર્ય નથી, તે એક આધ્યાત્મિક પ્રથા છે. તે એક સેવા છે અને સૌથી ઉપર તે મારો આદર છે. દીકરી, યાદ રાખો કે ઝાડુ ફક્ત ફ્લોર સાફ કરવાનું સાધન નથી. તેના બદલે આ ઝાડુ દ્વારા તમે તમારા ભાગ્યની રેખાઓ પણ ઘડો છો. તેની મદદથી તમે તમારા પતિના જીવનમાં પ્રગતિ, આદર અને દિવ્યતાની ભાવના પેદા કરો છો. જ્યારે કોઈ સ્ત્રી વહેલી સવારે તેના ઘરમાં ઝાડુ કરે છે, ત્યારે તે માત્ર ગંદકી અને ધૂળ જ દૂર કરતી નથી, પરંતુ રાતોરાત ઘરમાં જમા થયેલી કોઈપણ હકારાત્મક કે નકારાત્મક ઊર્જા પણ દૂર કરે છે. જો કે આ પ્રક્રિયા યોગ્ય હેતુ અને પદ્ધતિથી કરવામાં ન આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. ફક્ત નકારાત્મકતા જ ઘર છોડી દે છે, જે જીવન પર સીધી અસર કરે છે. સમસ્યા એ છે કે મોટાભાગની સ્ત્રીઓને ખ્યાલ નથી હોતો કે ઝાડુ મારવું એ એક વિજ્ઞાન, શિસ્ત અને પવિત્રતા અને સુંદરતાનું પ્રતીક છે. જો ખોટા સમયે કે ખોટી રીતે કરવામાં આવે તો ઘરની સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સંપત્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. આજની જીવનશૈલી ખૂબ જ ઝડપી બની ગઈ છે. ઉતાવળ એટલી વધી ગઈ છે કે સ્ત્રીઓ ઘણીવાર મોડી જાગે છે અને પછી ઉતાવળમાં ઝાડુ મારે છે. પરંતુ આ ઉતાવળ સૌથી મોટી ભૂલ બની જાય છે. મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય સૌથી શુભ છે. જો આ સમય દરમિયાન ઝાડુ મારવામાં આવે તો તે ગરીબી દૂર કરે છે
અને સૂર્યના પહેલા કિરણો ઘરમાં પ્રવેશતાની સાથે જ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા પ્રવેશવા લાગે છે. પરંતુ યાદ રાખો દીકરી, તમે જે પણ કરો છો તે સાચા હૃદયથી કરો. જો તમે ફક્ત દેખાવો કરવા માટે અથવા તમારા હૃદયમાં ઉદાસી સાથે ઝાડુ મારશો તો તમને તેનો સંપૂર્ણ લાભ મળશે નહીં. કાર્ય કરતા પહેલાં તમારી લાગણીઓને શુદ્ધ કરવી જરૂરી છે. શુદ્ધ ઈરાદા વિના કરવામાં આવેલ કોઈપણ કાર્ય સંપૂર્ણ પરિણામ આપતું નથી. હવે બીજો મહત્વપૂર્ણ મુદ્દો સાંભળો. ક્યારેય તમારા પગથી ઝાડુને સ્પર્શ ન કરશો. તમે કે ઘરના બાળકો નહીં. ઘણીવાર જોવા મળે છે કે બાળકો રમતી વખતે સાવરણીને લાત મારે છે અથવા સ્ત્રીઓ ગુસ્સામાં તેને ફેંકી દે છે. આ ખૂબ જ અશુભ છે. આમ કરવાથી મને ગુસ્સો આવે છે. અને જ્યારે ધનની દેવી નારાજ થાય છે ત્યારે ઘરમાં સમૃદ્ધિ કેવી રીતે રહી શકે? સાવરણી ગમે તેટલી જૂની કે તૂટેલી હોય તેને ફેંકશો નહીં. તેનો આદર કરો, કારણ કે તે જ છે જે દરરોજ તમારા ઘરમાંથી ગંદકી અને નકારાત્મકતા દૂર કરી રહ્યું છે. હે દીકરી, સાવરણી તેનું કાર્ય પૂર્ણ કર્યા પછી પણ તેનું આદર રહેવું જોઈએ. તેને પવિત્ર સ્થાનમાં મૂકવું જોઈએ અને પછી બહાર કાઢવું જોઈએ. દર 3 થી 6 મહિને સાવરણી બદલવી જોઈએ. અને જ્યારે તમે નવી સાવરણી લાવો છો ત્યારે તેને સીધે તમારા ઘરના મંદિરમાં લઈ જાઓ. ત્યાં શ્રદ્ધાપૂર્વક 3 વખત શ્રી લક્ષ્મી નમઃ, શ્રી લક્ષ્મી નમઃ, શ્રી લક્ષ્મી નમઃનો પાઠ કરો. ત્યારે જ તમારે સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારે જ તે એવી શક્તિ પ્રાપ્ત કરશે જે તમારા જીવનને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરી દેશે. જો તમે આ નાની નાની બાબતોને દિલથી પાલન કરશો તો તમારા જીવનમાં એવા પરિવર્તનો આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. દીકરી, સવારે ઉઠતાની સાથે જ તારા હાથની હથેળીઓ જો. એવું માનવામાં આવે છે કે હું તારા હથેળીઓમાં રહું છું. આમ કરવાથી મને પ્રસન્નતા થાય છે અને હું મારા આશીર્વાદ જાળવી રાખું છું. સ્નાન કર્યા પછી ગાય માતાની પૂજા અને સેવા કરવી ખૂબ જ ફાયદાકારક છે. તેને રોટલી ખવડાવવાથી હું અને અન્ય દેવતાઓ પ્રસન્ન થાય છે અને મારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગાય માતાની સેવા કરવાથી મારી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સવારે ઉઠ્યા પછી સૂર્યદેવને પાણી અર્પણ કરવાનું ભૂલતા નહીં. જે ઘરોમાં આ પ્રથાનું પાલન કરવામાં આવે છે ત્યાં ગરીબી દૂર થાય છે. જો બાળકોને સૂર્યદેવને પાણી અર્પણ કરાવવામાં આવે છે તો તે તેમના વ્યક્તિત્વ અને બુદ્ધિના વિકાસમાં મદદ કરે છે. આ મહત્વપૂર્ણ કાર્યો છે જે સવારે કરવા જોઈએ. દીકરી, કોઈપણ શુભ કે શુભ પ્રસંગમાં કપૂરનું વિશેષ મહત્વ છે. ઘરમાં કપૂર બાળવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેથી અઠવાડિયામાં એકવાર કપૂર બાળો. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. કુદરતનો નિયમ છે કે તમે જે કંઈ આપો છો તે બમણું પાછું આવે છે. જો તમે ધનનો આગ્રહ રાખો છો તો તે ધીમે ધીમે ખતમ થઈ જશે. અન્નદાન કરવું એ સૌથી મોટું દાન માનવામાં આવે છે. આનાથી ઘરમાં સમૃદ્ધિ અને સંપત્તિ જળવાઈ રહે છે. સાંજની પ્રાર્થના દરમિયાન સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 જ્વાળાઓ મૂકો. આ દરરોજ પ્રવેશદ્વારની બંને બાજુ પ્રગટાવી શકાય છે. આનાથી દેવતાઓ અને પૂર્વજોના આશીર્વાદ મળે છે. સમૃદ્ધિથી ભરેલા ઘરમાં રોટલી બનાવતી વખતે ગરમ તવા પર થોડું દૂધ છાંટવામાં આવે છે. આનાથી તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે. ગાયને પહેલી રોટલી ખવડાવો. તમે તેમાં થોડો ગોળ અથવા ખાંડ પણ ઉમેરી શકો છો. દરરોજ પક્ષીઓને ખવડાવવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી કુંડળીના દોષ દૂર થાય છે અને જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ આવે છે. સૂર્યાસ્ત સમયે અથવા પછી ઘરમાં ઝાડુ ન લગાવો. આમ કરવાથી ઘર છોડવામાં આવે છે અને ગરીબી પ્રવેશે છે. ભોજનની થાળી હંમેશા આદરપૂર્વક સ્ટૂલ, ગાલીચા કે ટેબલ પર રાખો. એક હાથે થાળી ન પકડો. ખાધા પછી થાળીમાં હાથ ન ધોઈ લો અને બાકી રહેલો વાસણ પણ ન છોડો. રાતોરાત ઘરમાં ગંદા વાસણો ન રાખો. જમતા પહેલા દેવતાઓનું આહ્વાન કરો. જમતી વખતે ગુસ્સો અને વાતચીત ટાળો. તમારા પરિવાર સાથે શાંતિથી ભોજન કરો. વિચિત્ર અવાજો કરવાનું ટાળો. રાત્રે ભાત, દહીં કે સત્તહનું સેવન ન કરો, કારણ કે આ મારું અપમાન કરે છે. જે લોકો સમૃદ્ધિની ઈચ્છા રાખે છે તેઓએ આ ટાળવું જોઈએ. પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને ભોજન કરો. જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરો. આ રાહુને શાંત કરે છે. જૂતા પહેરીને ભોજન ન કરો. ભોજન પહેલાં અને પછી તમારા હાથ અને પગ સાફ રાખો. બ્રહ્મ મુહૂર્ત અથવા સાંજના સમયે ઝાડુ મારવાનું ટાળો. મહેમાનોની નજરથી સાવરણી દૂર રાખો. પલંગ નીચે સાવરણી ન રાખો. ઘરને સ્વચ્છ અને સુંદર રાખો. ખાસ કરીને ઉત્તર અને વાયવ્ય ખૂણાઓને સ્વચ્છ રાખો. બાથરૂમ ભીનું રાખવું તમારી નાણાકીય પરિસ્થિતિ માટે સારું માનવામાં આવતું નથી. ઉપયોગ કર્યા પછી તેને સૂકવવાનો પ્રયાસ કરો. દક્ષિણ અને પશ્ચિમ બાજુઓને ખાલી ન રાખો.
જાંબુડી કે નીલ રંગનો વધુ પડતો ઉપયોગ ટાળો. પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ સીડીઓ બનાવો. ઉત્તર-પૂર્વ દિશામાં સીડીઓ અશુભ માનવામાં આવે છે. ફ્લોર, દિવાલો અથવા છતમાં તિરાડો ટાળો. જો કોઈ હોય તો તેને તાત્કાલિક સમારકામ કરાવો. ઘરની સ્ત્રીઓનો આદર કરો. દક્ષિણ તરફ મુખ રાખીને પગ ન સૂવો. ફાટેલા બોક્સ, પટ્ટો અથવા પાકીટ તાત્કાલિક બદલો. તમારા પાછળના ખિસ્સામાં પૈસા ન રાખો. માદક દ્રવ્યો અને જૂઠાણાથી દૂર રહો, કારણ કે આ સમૃદ્ધિના ઘરને બગાડી શકે છે. તમારા દાંત સાફ રાખો અને કચરો ફેંકવાનું ટાળો. તમારા નખ અને વાળ નિયમિતપણે કાપો. દરરોજ તમારા શરીરને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો તમારા ઘરમાં પ્રાર્થના ખંડ ન હોય તો એક બનાવતા પહેલાં નિષ્ણાંતની સલાહ લો. ફક્ત યોગ્ય જગ્યાએ બનાવેલ પ્રાર્થના ખંડ જ શુભ પરિણામો આપે છે. દીકરી, આ બાબતે ખાસ કાળજી લેવી જોઈએ. પ્રાર્થના ખંડમાં બહુવિધ મૂર્તિઓ અથવા દેવતાઓના ચિત્રો રાખવા યોગ્ય નથી. આ મૂર્તિઓ અને ચિત્રો ઘરના અન્ય ભાગોમાં પણ ન મૂકવા જોઈએ. જો કોઈ દેવતાના 2 ચિત્રો હોય તો તેમના ચહેરા એકબીજાની સામે ન હોવા જોઈએ. નૃત્ય મુદ્રામાં દેવતાઓના ચિત્રો પ્રદર્શિત કરવા પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે આનાથી કોર્ટ કેસોમાં ફસાઈ જવાની સંભાવના વધી જાય છે. દીકરી, તમારી તિજોરીમાં પીળા કપડામાં લપેટેલા હળદરના થોડા ગઠ્ઠા રાખો. ચાંદી કે તાંબાના સિક્કા પણ રાખો. ચોખાને પીળો રંગ આપો. અવ્યવસ્થિત શક્તિઓ સક્રિય થઈ શકે છે, તેથી આ સમય દરમિયાન કેટલીક પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. આ સમય દરમિયાન સોનું અને ચાંદી ખાવું, ગાળો બોલવી, ઝઘડો કરવો, અપશબ્દો બોલવા, ગુસ્સે થવું, ગાળો બોલવી, પૈસાનો વ્યવહાર કરવો, રડવું, વૈદિક મંત્રોનો પાઠ કરવો અને શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે. આ નિયમોનું પાલન ન કરવાથી ઘરની સમૃદ્ધિ ઓછી થઈ શકે છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યાં દારૂનું સેવન, સ્ત્રીઓનો અનાદર, તામસિક ખોરાક અને અનૈતિક કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવે છે, ત્યાં કમાયેલા પૈસા ફક્ત હોસ્પિટલો, જેલ અને માનસિક આશ્રય પર જ ખર્ચવામાં આવે છે. જો તમે અપાર સંપત્તિની ઈચ્છા રાખો છો, તો હનુમાન પાસે તમારા પાપોની ક્ષમા માંગો અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. 5 મંગળવાર સુધી વડના પાન પર લોટનો દીવો પ્રગટાવીને હનુમાનના મંદિરમાં મૂકો. આનાથી ઘરની પરિસ્થિતિ સુધરે છે અને સંપત્તિનો માર્ગ ખુલે છે. ઘરની વસ્તુઓને તેમની યોગ્ય જગ્યાએ રાખો અને ઘરને હંમેશા સ્વચ્છ રાખો. દરરોજ ઘરના દરવાજાની પૂજા કરો. ઘરની બહાર ડોરબેલ અથવા દરવાજા પાસે સ્વસ્તિક દોરો. કુમકુમ અને હળદર લગાવો અને દીવાથી આરતી કરો. વાતાવરણને સુગંધિત રાખવા માટે દરરોજ સવારે અને સાંજે કપૂર પ્રગટાવો. જે લોકો નિયમિત રીતે ઉમરાની પૂજા કરે છે અને ત્યાં ઘીનો દીવો પ્રગટાવે છે, હું તેમના ઘરમાં કાયમ માટે નિવાસ કરું છું. ઘરની બહાર શુદ્ધ કેસરથી સ્વસ્તિક દોરો અને તેના પર પીળા ફૂલો અને અખંડ ચોખાના દાણા ચઢાવો. આનાથી મારા આગમનનો માર્ગ મોકળો થાય છે. પીપળાના ઝાડને દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. તેને ફક્ત શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ. શનિવારે સ્ટીલ કે ચાંદીના વાસણમાં પીપળાના ઝાડને કાળા તલ, કાચા દૂધ, ગંગાજળ, મધ અને ગોળ ચઢાવો. તેની સાથે સરસવના તેલનો દીવો પ્રગટાવો. દર શનિવારે આવું કરવાથી દુર્ભાગ્ય ધીમે ધીમે દૂર થાય છે. પીપળાના ઝાડના મૂળમાં દીવો પ્રગટાવો અને પાછળ જોયા વિના ઘરે પાછા ફરો. આનાથી નાણાકીય લાભ થાય છે અને અવરોધિત સમસ્યાઓ દૂર થાય છે. આ મહત્વપૂર્ણ કાર્યો છે જે સવારે કરવા જોઈએ. કોઈપણ શુભ કે શુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે. ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. અઠવાડિયામાં એકવાર કપૂર સળગાવો. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. કુદરતનો નિયમ છે કે તમે જે આપો છો તે બમણું પાછું આવે છે. જો તમે સંપત્તિને પકડી રાખશો તો તે ધીમે ધીમે ખતમ થઈ જશે. અન્નદાન કરવું એ સૌથી મોટું દાન માનવામાં આવે છે. તે ઘરમાં સમૃદ્ધિ અને સંપત્તિ જાળવી રાખે છે. સાંજની પ્રાર્થના દરમિયાન સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 જ્વાળાઓ મૂકો. આ દરરોજ પ્રવેશદ્વારની એક બાજુ અથવા બીજી બાજુ પ્રગટાવી શકાય છે. આનાથી દેવતાઓ, દેવીઓ અને પૂર્વજોના આશીર્વાદ મળે છે. મિત્રો, જ્યારે દેવી લક્ષ્મીએ સ્ત્રીને આશીર્વાદ આપ્યા અને તેને બધા નિયમો સમજાવ્યા, ત્યારે તેણીએ હસીને કહ્યું, દીકરી, હવે આ નિયમનું સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી પાલન કરો. પછી દેવી લક્ષ્મી અદૃશ્ય થઈ ગઈ. સ્ત્રી આશ્ચર્ય અને શ્રદ્ધાથી જોતી રહી. તેણી દેવી લક્ષ્મી દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવા લાગી. દરરોજ સવારે તે નિયત સમયે જાગી જતી, સ્નાન કરતી અને હાથમાં સાવરણી લઈને આખા ઘરને સાફ કરતી. તેણી પોતાની લાગણીઓને શુદ્ધ રાખતી અને ગુસ્સામાં કે તણાવમાં ક્યારેય ઝાડુ મારતી નહીં. તેણી દેવી લક્ષ્મી દ્વારા સૂચવેલા ઉપાયોનું પાલન કરતી. દર સોમવારે સાવરણી પર કાળા તલ અને ગુલાબની પાંખડીઓ છાંટતી, તેને તેની યોગ્ય જગ્યાએ સંગ્રહ કરતી, મંદિરની નજીક ઝાડુ ન મારતી,
તરત જ કચરો ફેંકતી અને પ્રાર્થના ખંડની સંભાળ રાખતી. આ બધી વિધિઓ તેણે પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે અનુસરી. ધીમે ધીમે તેના ઘરના સંજોગો બદલાવા લાગ્યા. ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ પ્રવર્તતું રહ્યું. તેના પતિનું મનોબળ વધ્યું અને થોડા પૈસાથી તેણે ફળોનો નાનો વ્યવસાય શરૂ કર્યો. ધીમે ધીમે તેનો વ્યવસાય વધ્યો. હવે તેની પાસે થોડા પૈસા હતા. પછી તેણે સોના ચાંદીનો વ્યવસાય શરૂ કર્યો. તેની મહેનત અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી વ્યવસાય વધ્યો અને તેના ઘરમાં સંપત્તિનો પ્રવાહ વહેવા લાગ્યો. ઘર જે એક સમયે એક સાદી ઝૂંપડી હતી તે એક સુંદર મહેલ જેવું બની ગયું. બધાએ સુખ, સમૃદ્ધિ અને આનંદનો અનુભવ કર્યો. સ્ત્રી તેના પતિનો પૂર્ણ આદર કરતી હતી. પરિવાર સમૃદ્ધ થયો અને બાળકોનું શિક્ષણ અને ઘરનું સંચાલન પૂર્ણ રીતે આગળ વધ્યું. દેવી લક્ષ્મીની હાજરી ઘરમાં કાયમી બની ગઈ. દરરોજ સવારે ઘરમાં સકારાત્મક ઊર્જા વહેતી હતી અને નકારાત્મકતા અદૃશ્ય થઈ ગઈ. હવે સ્ત્રી જાણતી હતી કે સમૃદ્ધિ ફક્ત સખત મહેનત અને ભક્તિ દ્વારા જ આવે છે. દેવી લક્ષ્મી દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન જ સૌથી મોટી સંપત્તિ છે. ગરીબી અને દુઃખ હવે તેના જીવનમાં તેના માટે સંકેત ન હતા અને તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું શાસન હતું. તો મિત્રો, જો તમને આ વાર્તા ગમ્યું હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માતા લક્ષ્મી લખો. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ શાસન કરે તો કૃપા કરીને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. દેવી લક્ષ્મી તમારા બધા માટે હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે.